ભાવનગર જિલ્લાના મહુવામાં સોસાયટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા શખ્સ ઉપર દાજ રાખીને હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો। મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સુરજભાઈ રાજેન્દ્રભાઈ જગડા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા રાજેન્દ્રભાઈ રમણીકલાલ જગડા ઉંમર 68 વર્ષીય ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હોય ત્યારે સોસાયટીમાં લારી લઈ જવા બાબતે ગૌરાંગ ઉર્ફે લાલજીભાઈ ભીલને અગાઉ ના કહેતા જેની દાજ રાખીને ગૌરાંગે તીક્ષ્ણ હથિયાર વડે રાજેન્દ્રભાઈને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો। बस આવે ને હા જો ટીટી આયા મંડળ થી बोलो नोट मारी गई हेलो एक मिनट એટલે કે તારીખ 13/7/2026 રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે। બનાવ એ રીતનો છે કે આ મરણજના રાજેન્દ્રભાઈ જગડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા। એવામાં આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલવાળાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે। આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલાં મરણજરા અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણજનારને બોલાચાલી થયેલ। આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે। આરોપીને આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે। આની અંદર કોઈ એક આરોપી છે કે વધારે? આ ગુનામાં એક જ આરોપી છે।